મહેસાણાના મોઢેરા રોડ ઉપર શરૂ કરવામાં આવી દબાણ હટાવો ઝુંબેશ। ગેરકાયદેસર રીતે જે પણ મકાનો આવેલા હતા તેને તોડી પાડવામાં આવ્યા। મહાનગરપાલિકાની ટીમે કોમ્પ્લેક્સના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું। ગેરકાયદે બનાવવામાં આવેલા 40 ફૂટ લાંબા ઓટલા, દિવાલ અને સીડીઓ હટાવવામાં આવી। મહાનગરપાલિકાની ટીમે પોલીસની હાજરીમાં દબાણોની ઉપર બુલડોઝર ફેરવી દીધું। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે, ત્યારે મોઢેરા રોડ ઉપર આવેલી કેટલીક ઇમારતો છે તેને દૂર કરવામાં આવી રહી છે। હું આ દ્રશ્યો બતાવવા જઈ રહી છું, જે આ 3 માળની બિલ્ડિંગ છે તે હટાવવા માટે હાલ અધિકારીઓ પહોંચ્યા છે ને આ જે બિલ્ડિંગ છે તેને તોડવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, સ્થાનિકો સાથે જે બિલ્ડિંગના માલિક છે તે પણ જાતે આ બિલ્ડિંગને તોડી રહ્યા છે। અંદરના હું દ્રશ્યો બતાવીશ કે આ 3 માળની બિલ્ડિંગ છે ને જે બિલ્ડિંગ ગેરકાયદેસર બનાવી હતી, ત્યારે તેને તોડવા માટે અહીંયા અધિકારીઓ પહોંચ્યા છે ને આ બિલ્ડિંગ તોડી આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। આ બિલ્ડિંગના 3 જે ભાગ છે તેને તોડી દેવામાં આવશે। જે રીતે 80 ફૂટના રોડની અંદર આ બિલ્ડિંગ આવતી હતી ને તેને તોડવા માટે હાલમાં કામગીરી ચાલુ છે। દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। સાથે સાથે હું આ તરફના પણ દ્રશ્યો બતાવીશ કે અહીંયા પણ આપ જે બિલ્ડિંગો હતી, જે દુકાનો હતી તે તોડી પાડવામાં આવી છે। આ તમામ દુકાનો ક્યાંક ને ક્યાંક તોડવામાં આવી રહી છે। વહેલી સવારથી જ આ રીતે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા, અને વહેલી સવારથી જ આ રીતે તમામ જે રોડ પર દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા અઠવાડિયાથી દબાણ ઝુંબેશ શરૂ કરાઈ છે અને શહેરમાં રહેલા મુખ્ય રસ્તા ઉપર જે દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે। મહેસાણાના મોઢેરા રોડ ઉપર આવેલા કેટલાક પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા છે। જે રીતે રોડ ઉપર 2 માળની બિલ્ડિંગ બાંધી હતી ને તે પણ અનલીગલ હતી, તેને પણ દૂર કરવામાં આવી રહી છે। હું અહીંયા દ્રશ્યોમાં બતાવીશ કે હાલમાં જે અહીંયા રોડ ઉપર દબાણો હતા તેને હટાવવા માટે જીસીપી પહોંચ્યું છે ને જે પાકા દબાણો છે તેને દૂર કરવામાં આવી રહી છે। આ રીતે 2 અલગ અલગ જીસીપી અહીંયા પહોંચ્યા છે ને આ તમામ દબાણને દૂર કરવામાં આવ્યા છે। જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા આવ્યા છે અને આ તમામ જે દબાણ છે તેને દૂર કરવામાં આવ્યા છે। પાકા દબાણો હતા તેને પણ હટાવવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 50 થી વધારે દબાણો અહીંયાથી દૂર કરવામાં આવ્યા છે। જે રીતે અહીંયા જીસીપી પહોંચ્યું છે ને ત્યારબાદ વિવિધ જે દબાણો છે તેને હટાવવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, તેમનાથી પણ વાત કરીશું। સાહેબજી, અત્યાર સુધીમાં કેટલા દબાણો હટાવવામાં આવ્યા છે? ખાસ કરીને મોટા બિલ્ડિંગો કેટલી હટાવવામાં આવી છે? 40 જેવા દબાણો આપણે મહેસાણા મહાનગરપાલિકા। સર, આમાં મોટી બિલ્ડિંગો કેટલી હતી ને કઈ રીતે હટાવવામાં આવી છે? કમિશનર સાહેબને વાત કરી ના, કેટલી મોટી બિલ્ડિંગો કેટલી હતી? મોટી બિલ્ડિંગો નહીં, પણ શેડ ને ઓટલા ને એવું બધું। આ 3 માળની બિલ્ડિંગને પણ હટાવવામાં આવી છે। દબાણો લોકો જાતે તોડવાનું ચાલુ જ છે, લોકો જાતે દબાણ તોડી રહે। તો 3 માળની બિલ્ડિંગ કેટલી છે સર? કોઈ નહીં, એક જ છે મકાન બની એ તોડવાનું ચાલુ જ છે, બીજું કોઈ એ લોકો જાતે તોડે છે? જાતે તોડે। આપ સમજી શકો છો જે 3 માળની બિલ્ડિંગ તેને પણ હટાવવામાં આવી છે। સાથે સાથે અન્ય જે અહીંયા દબાણો હતા તેને પણ દૂર કરવામાં આવે છે। ત્યાં જીસીપી સાથે અન્ય નગરપાલિકાના અધિકારીઓ સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તમામ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે કાફલો પહોંચ્યો છે ને વિવિધ વિસ્તારમાં આવેલા 40 થી વધારે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે।